ડીસાના શિવનગરમાં ગટરરાજ મહાદેવના દર્શન પહેલા ગંદા પાણીમાંથી પ્રસાર થવા મજબૂર ભક્તો। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી આ વસ્તુનું કોઈ નિરાકરણ આવેલ નથી। આજે પવિત્ર માસ શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે। માહી ભક્તો અહીંયા આગળ ગંદા પાણીના અંદર પગ લઈ અને પછી મંદિરના અંદર પ્રવેશ કરે છે। જોઈ શકો છો અહીંયા આગળ તોપખાનેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે। ડીસાના વોર્ડ નંબર 6 અને 7ના શિવનગર વિસ્તારમાં ગટરના નાળા ઉભરાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। રસ્તા પર ગટરનું ગંદુ પાણી, સડતો કચરો અને અસહ્ય દુર્ગંધના કારણે લોકો રોગચાળાના ભય વચ્ચે જીવી રહ્યા હોવાની ફરિયાદ કરી રહ્યા છે। વોર્ડ નંબર 7માં આવેલા તોપખાનેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચતા ભક્તોને પણ ગંદા પાણીમાંથી પ્રસાર થવું પડે છે। સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ ભગવાનના દર્શન કરવા માટે પણ ગટર પાર કરવી પડશે? સમસ્યા લાંબા સમયથી હોવા છતાં કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે નારાજગી છે। તંત્રને સીધો સવાલ, શું કોઈ મોટી બીમારી ફાટી નીકળે પછી જ સફાઈ થશે? હવે આશ્વાસન નહીં, તાત્કાલિક ગટર સફાઈ, કચરો દૂર કરવાની કામગીરી અને કાયમી પાણી નિકાલની વ્યવસ્થા જોઈએ। ફાઇલોમાં નહીં, ફિલ્ડમાં કામગીરી દેખાવવી જોઈએ। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।